ગુડ મોર્નિંગ અને સૌથી પહેલાં તો આપનો બજાર પરનો શું મત બની રહ્યો છે? ગઈકાલના ઘટાડા બાદ આજે થોડીક જુઓ બાઇંગ ઇન્ટરેસ્ટ જાગી રહ્યો એવું લાગી રહ્યું છે બજારમાં અત્યારે. વેરી ગુડ મોર્નિંગ નીરજસિંહ. બજારમાં જેમ આપણે ઇવન લાસ્ટ વીક વાત કરેલી કે ઓવરઓલ સ્ટ્રક્ચર બુલિશ છે, બટ ગમે ત્યારે એક વખત આપણે પુલબેક એક્સપેક્ટ કરી શકીએ છીએ. એટલે એક્ઝેક્ટલી આપણે એ જ વસ્તુ ગઈકાલે જોઈ અને ગઈકાલે ઇવન જે રીતે આપણે સેલિંગ જે જોઈ એ હિસાબે લાગતું હતું કે 200-125 પોઈન્ટ એક નીચે ઘટાડો આવી શકે છે ને એક્ઝેક્ટલી આપણે જોયું. બટ ઓવરઓલ થી જ્યાં સુધી સ્ટ્રક્ચર વાઇઝ અગર આપણે જોશું મેજર સપોર્ટ 23,600 રહેશે ને જે રીતે પહેલા એક દોઢ મહિના પહેલા 23,100 હતો એવી રીતે હવે મેજર સપોર્ટ 23,600 રહેશે. એટલે ઘટાડે જ બાય કરવાની સલાહ રહેશે નિફ્ટીની અંદર ઓવરઓલ. અને જે રીતે આજે સેકન્ડ બાઉન્સ આવ્યો છે માર્કેટની અંદર, ફર્સ્ટ ટાઈમ આપણે જોયું કે ઓપનિંગમાં ડેફિનેટલી એક પોઝિટિવ ઓપન થઈ, ફરીથી એક વખત લો રિટેસ્ટ કરવા ગયો અને એક સારો 100.90 પોઈન્ટને ઉછાળો આપણે જોઈ રહ્યા છે નિફ્ટીની અંદર. એટલે નિફ્ટીમાં ઓવરઓલ બાય કરવાની સ્ટ્રેટેજી રહેશે, પણ બાય ઓન ડીપ કરવાની સ્ટ્રેટેજી રહેશે. ઓવરઓલ અત્યારના 80-90 પોઈન્ટ દેખાય છે તો અત્યારના થોડું બાય કરવાનું અને 100 પોઈન્ટ નીચે મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. મોટી સ્ટોપ લોસ 23,600 નીચે રહેશે. જ્યાં સુધી એ બ્રેક નહીં થાય સ્ટ્રક્ચર બુલિશ જ રહેશે. અને ઉપરમાં 24,200-300 સુધીના એક ટાર્ગેટ આપણે નિફ્ટીની અંદર માની રહ્યા છે. અને બેંક નિફ્ટી, ઇવન બેંક નિફ્ટીમાં પણ લાસ્ટ વીક આપણે જે વાત કરી હતી કે જ્યાં સુધી 58,000 નથી નીકળતું ત્યાં સુધી મોટી તેજી નહીં આવે. અને એક્ઝેક્ટલી 2 થી 3 વાર અટેમ્પ થયા 58,000 અને પ્રોફિટ બુકિંગની જ સલાહ હતી એમાં. અને એના પછી આપણે કંઈક 400-500 પોઈન્ટ ગઈકાલે નાનો મોટો પુલબેક જોયો છે. તો અત્યારના બેંક નિફ્ટી પણ લોઅર એન્ડથી બાઇંગ દેખાડી રહી છે. એટલે 500 પોઈન્ટ ઓલરેડી ઉપર છે. એટલે આપણે આમાં વેઇટ એન્ડ વોચ કરશું. બેંક નિફ્ટીમાં 57,650 છે તો 150-200 પોઈન્ટ નીચે મળે છે તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે. 57,000 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે. અને મોટી આપણે 58,500, 59,000 સુધીના ટાર્ગેટ ગ્રેજ્યુઅલી દોઢ અઠવાડિયામાં બેંક નિફ્ટીમાં પણ જોવા મળશે. એટલે જુઓ નિફ્ટીની અંદર એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે અને નિફ્ટી બેંકની અંદર અત્યારે થોડુંક વેઇટ એન્ડ વોચ કરવાનો છે. 58,000ની પાર નીકળે ત્યારબાદ જ કોઈક સારી તેજી નિફ્ટી બેંકની અંદર આવશે. એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખીશું. પરંતુ એ સાથે જ આગળ